માતાજી જય દ્વારકાથી જય શ્રી રામ. તમારું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો આજે છે બુધવાર અને આપણે અત્યારે બપોરના 1 વાગી ગયો છે. આપણે જમી લીધું છે અને અત્યારે આપણે જઈએ છીએ બહાર અને બપોરે બ્લોગ શરૂ કરવા માટે માફ થઈ ગયો કારણ કે સવાર વખતે થોડું કામ હતું. મિત્રો આપણે અત્યારે જાવી છે શેરીમાં કેમ કે ભાઈબંધનો ફોન આવ્યો, વંડામાં જવાનું છે. આ ખલેલા તો બધા આવે હું ને રોનિકભાઈ બે હેલ્યા જવી છે અને ગારો છે કાલના વરસાદનો અને મેં ને રોનિકભાઈ કપડાં મેચિંગ કર્યા છે અને અમારા નમલાભાઈ જોવે છે. ખાઈએ રિસેસ પૂરી થઈ જાય. મિત્રો અત્યારે આપણે જાવી છે વંડામાં કેમ કે આપણે એને ગણપતિનું થોડું કરવાનું બાકી હતું અને ઘણું બધું હજી બાકી છે પણ તોય અત્યારે થોડું થાય એવું કરવાનું છે અને અત્યારે બધા મિત્રો અમારી પાછળ હાલ્યા આવે છે અને અમે જાવી છે અત્યારે વંડામાં. મિત્રો આપણે અત્યારે આવ્યા હતા મંદિરના ધાબે અને અમારા ઉમદાભાઈ અત્યારે ખોટી લઈને ઊભા કારણ કે અહીંયા લાઇટ વહી ગઈ હતી નીચે તો થોડુંક લાઇટનું હોળી કરી છે. કાળઝાળ ગરમી થાય છે અને પણ અમે ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહ્યા છીએ. જયલાભાઈ ટીંગાણા છે ઉપર કારણ કે વાસના ફોટા નાખે છે અને આપણે અત્યારે આમથી આમાટા માર્યું છે અને અમારા ઉંદાભાઈ ગાંડાઈ ગયા કેમ કે એ ગમે એ કારના બોલ બોલ કરે છે. ભાઈબંધ છે સંડાસમાં તો જોવો મિત્રો નીકળો. મિત્રો આપણે અત્યારે ઊભા છે મંદિરના દાદરે અને વરસાદ આવે એવું થઈ ગયું છે આજે પણ અને વરસાદ આવે તો હું તમને બતાવીશ કે કઈ રીતનો વરસાદ આવે ને અત્યારે આપણે ઊભા છીએ અહીંયા. મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ પાછા ધાબે કારણ કે અહીંયા વાતાવરણ મસ્ત થઈ ગયું છે વાદળાનું અને હું અત્યારે તુષારભાઈ બે ઊભા છે કારના અને ઝરમે ચાટા આવવાનું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો અમે વરસાદ આવે એટલે તમને દેખાડી દઈશું, ન આવે તો અમે નહીં દેખાડ્યું. ના મિત્રો તમને બતાવશું કે કેવું વાતાવરણ છે અત્યારે અને છાંટા પણ આવે છે થોડા અને જો વાદળા કેમેરામાં તો તે પણ થોડું નથી આવતું વધારે અને આમ અને ઓલપા વરસાદ તો દેખાય. વરસાદ અહીંથી ઘર આડા આવે છે આ બધા નકર હું તમને બતાવે કે કઈ રીતનો વરસાદ હજી આવે છે. સામે પડે છે આપણે ભાળવી છે વરસાદ ત્યાં છે પણ હમણાં અહીંયા આવે અત્યારે પાછા છાંટા શરૂ થઈ ગયા છે અને તમને બતાવીશું કારણ કે ફૂલ પવન પણ આવી રહ્યો છે એટલે હું પણ ઉડી ગયો વરસાદની આવી શકતા ફૂલ છે. અમે અત્યારે મંદિરના ધાબે છે અને ખાસું મસ્ત વાતાવરણ છે, ફૂલ પવન વાય છે અને છાંટા પણ આવે છે અને આપણા મિત્ર બધા નીચે કામ કરે છે ને આપણે અત્યારે ધાબે ચડી ગયા છે આવું વાતાવરણ જોવા. ચાલો મિત્રો ચણા મસોલી ખાવા. મિત્રો અત્યારે છાંટા આવે છે તમને બતાવું છાંટા કઈ રીતે આવે છે. મોટા છાંટા આવે છે અત્યારે તમને બતાવું મોટા છાંટા. મજા આવે એવું વાતાવરણ છે. મિત્રો આપણે અત્યારે જઈએ છીએ દાદાના ઘરે કેમ કે પાણીયાભાઈને લેવા જવાના છે આપણા. મસ્ત વાતાવરણ છે અત્યારે. મિત્રો આપણા ભાણુભાઈ આપણી હારે આવી ગયા છે અને ભાણુભાઈ હાય કરી દો. હાય. અને અત્યારે અમે જાવી છે પાછા ગામમાં કારણ કે ગામમાંથી વસ્તુ પણ લઈ જવાની છે થોડી ઘણી અને કામ પણ છે અને અમારા ભાણુભાઈ અમારી હારે અત્યારે આવે છે ઘરે. અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ આપણા ભાણુભાઈ ને રોનિકભાઈ ને આપણે એક જોડી કપડાં સીવડાવવા નાખ્યા છે અત્યારે લેતા આવ્યા છે અને અત્યારે આપણે ઘરે જઈએ છીએ ને હમણાં પહેરીને બતાવું કે કેવા લાગે છે. જો મિત્રો અને આ અત્યારે આપણા ગવાભાઈ અને આપણા પ્રકાશભાઈ બેઠા છે ભાણુભા અને મેં અત્યારે સીવડાવેલા કપડાં પહેર્યા. અત્યારે હું નહીં બતાવું કારણ કે આપણે તમે નવા બ્લોગમાં જોઈ લેજો આપણા બર્થડેના તો એ તમને બતાવી દઈશ કે કેવા કપડાં છે એટલે બન્યા રહેજો બ્લોગમાં. આપણે અત્યારે પાછા કપડાં બદલી નાખ્યા છે કારણ કે નવા હતા બગડી જાય વહેલા હાર અને આપણા રોનિકભાઈ આપણે આવે છે પાછળ તમને બતાતું નહીં હોય અને અમારા ગવાભાઈ આપણી હારે છે. ગવાભાઈ ચાલો મિત્રો સોડા પીવા.
મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 7:30 અને આપણે નીચે જઈ જમવા. અને અત્યારે આપણા ભાણુભા આવેલા છે. અને ભાણુભા બહાર અત્યારે બેઠા છે, તમને બતાવું હમણાં. અને અત્યારે ભાણુભા આપણા બહાર બેઠેલા છે. અને નીચે જમીને પછી આપણે જઈશું બહાર અને તમને બતાવશું કે અમને આસપાસનો યુઝ કઈ રીતે કરશું. અને આપણે હમણાં 2 દિવસથી વ્લોગ નાના થાય છે, કારણ કે થોડુંક કામમાં અટવાયેલા છીએ અને થોડું ઘણું કામ આવ્યા રાખે છે. અને કાલથી આપણે ડેઈલીના ફરીથી નવા અંદાજમાં. તો મિત્રો આપણા ભણવા આપણી સાથે છે. ભણવા કોણ હલા. તો મિત્રો અત્યારે આપણા ભાણુભાઈ હિસકા ખાય છે અને આપણે હમણાં ટીવી જોવાની છે. તો તમે જોડાઈ લેજો, તમને બતાવી કે અમે ટીવીમાં શું જોયું છે. ભાણુભાઈ અમારા ઇન્ડોળે સેટા છે. તો મિત્રો અત્યારે અમે ટીવી જોવા ગયા હતા, લાઈટ વહી ગઈ, ડોલ થઈ ગયું. લાઈટ બંધ કરો ભાણુભાઈ, લાઈટ બંધ કરો. આ પછી અમારા પ્રકાશભાઈ અત્યારે હિસકા ખાય છે અને અમે ટીવી જોવા ગયા હતા, લાઈટ વહી ગઈ, અમારું લોલ થઈ ગયું. ભાણુભાઈ અમારો લોક બગાડી નાખ્યો, ફેલ કરી નાખ્યો. તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે અને જમીને આપણે જઈએ છીએ બહાર શેરીમાં રોજની જેમ. તો મિત્રો અત્યારે આપણે ખાઈને આવી ગયા છીએ બહાર અને અમારા ઉંદાભાઈ અત્યારે અમારી સાથે અને રોનિકભાઈ પણ અમારી સાથે છે અત્યારે. અને અમે અત્યારે બેઠા છીએ અહીંયા શેરીમાં ઓટલે. અને અત્યારે અમારા બીજા ભાઈબંધ પણ અમે બેઠા છે ગાડી ઉપર, તમને નહીં બતાતા હોય. નહીં જ બતાવ. એ મિત્રો તો આપણે અત્યારે બેઠા છે પાછા શેરીમાં અને અત્યારે લોકેશન બદલી નાખ્યું છે. જો બેઠા છે આપણે અત્યારે. તો મિત્રો અમે અત્યારે આવ્યા છીએ શેરીમાં, કારણ કે મિત્રના ઘર પાસે આવવાનું છે આપણે. હમણાં મિત્ર આવશે બહાર અને આપણે વેલકમ વેલકમ વેલકમ. તો મિત્રો અત્યારે આપણા જયદીપભાઈ ઘરની બહાર આવ્યા છે અને અત્યારે અમે બધા બેઠા છે, હું તુષારભાઈ અને જયદીપભાઈ. તો મળીએ તમને આગળ બ્લોગમાં. તો મિત્રો એક વાત કહું તમને, કોઈને કહેતા નહીં કે અમે અહીંયા બેઠા છીએ, કેમ કે અહીંયા બેઠા છીએ. તો મિત્રો અત્યારે આપણે જયદીપભાઈના ઘરેથી પાછા હાલતા થઈ ગયા છીએ. ગારો છે, ગારામાં અમે હાલી છીએ અને આ અમારા સાથીદારો આયા બેઠ થાય રહી. બાકી રાણ રીતે. અને અત્યારે અમે આવી છીએ આપણી ટુકડી પાસે પાછા અહીંયા જવું છીએ. હળવડો હળવડો હાલ્યા મજરા મજરા. અને આપણા જયલા ભાઈ ને અહીંયા બેઠેલા છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને અમે બધા મિત્રો અત્યારે બધા બેઠા હતા અને અત્યારે હવે જઈશું અમે ઘરે અને ઘરે જઈને મળીએ તમને. અને અત્યારે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. તો મિત્રો અત્યારે વાગી ગયા હતા 11:30 અને આપણા મિત્રએ સોડા મંગાવી લીધી છે અને અત્યારે વેફર ને એવું બધું આપણે લીધું છે દુકાનેથી. અત્યારે અમે બધા નાસ્તો કર્યો છે રાતના 11:30. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. મળીએ તમને નવા બ્લોગમાં. ત્યાં બધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.